હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીબાઈમાં. ને કાલે રાતથી જો કે 6-7 વાગ્યાની આસપાસથી 1-1.5-2ની આસપાસ ત્યાં સુધી વરસાદ અતિ ભારે વરસેલો. તેના કારણે અત્યારે નદી નાળા બધા પણ ચલકાઈ ઉઠ્યા છે અને નવા નીરનું આગમન થયું છે. અને આ છે દ્રશ્ય પોરબંદર કોરીખડા ગામની વાડી વિસ્તારના, કે ત્યાં નદીઓ અને વેકરાઓ છલકાઈ ઉઠ્યા છે. તેમના બતાવું છું દ્રશ્ય. અને અતિ ભારે એકદમ પાણી આવેલું છે. તો આગળના દ્રશ્ય હું તમને શેર કરું છું તમારી યારે. અને અમુક ખેતરો પણ પાણીની અંદર ગરકાવ છે. તો અત્યારે 1.5 થી 2 ઇંચની આસપાસ જે રીતના આગાહી આપી હતી એ રીતના વરસાદ વરસેલો છે. અને 15-20 દિવસના લાંબા ગાળા અને વરાપ બાદ આ વરસાદનું જ્યારે ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા તેના ઉપર મહેરબાન થયા છે મેઘરાજા. અને જેવો વરસાદ જોતો હતો એટલો જ વરસાદ પડી રહ્યો છે. તો આગળના દ્રશ્ય તમારા શેર કરું છું અને કેટલા પાણી હજી આવેલા છે એ તમને બતાવું છું. તો અત્યારે આ દ્રશ્ય તમને બતાવું છું તે અત્યારે વેકરાના છે, કે જેવા એકદમ ભરચક કાલના રાતના વરસાદના પાણી અત્યારે અતિ ભારે આવેલા છે. અને આ રસ્તા બધા અત્યારે જુઓ તમે પાણીની અંદર ગરકાવ છે અને અતિ ભારે પાણીની તીવ્રતા વધી છે. અને ચલોચલ અત્યારે આ નદીઓ વહી રહી છે. તો આ દ્રશ્ય છે અત્યારે તમને બતાવું છું એ આપણે કોરીખડા વાડી વિસ્તારના છે. અને આ ખેતરો છે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે. અને અતિ ભારે વરસાદના કારણે અને ઝાઝા ટાઈમથી આ વરસાદની રાહ જોતા મેઘરાજા મહેરબાન થયા છે ખેડૂત પર અને અતિ ભારે વરસાદ થયો છે. તો અત્યારે આ પાક પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે. અને જો તમે આ દ્રશ્યો અત્યારે નદીઓ જેવા લાગે છે, ત્યાં ખેડૂત મિત્રોની મગફળીના પાક છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ છે. અને આ નદી નથી પણ ખેતર છે. જુઓ તમે એકદમ પાણી જ પાણી જોવા મળે છે ચારે બાજુ. અને આ દ્રશ્ય જુઓ તમે, અત્યારે ખેતર નદી જેવું લાગે છે. અને આ એકદમ પાણી જ પાણી તમને ચારેય બાજુ દ્રશ્યો સમુદ્ર દરિયા જેવા લાગે છે. જુઓ તમે અતિ ભારે પાણી એકદમ ભરચક અત્યારે પાણીની આવક છે. અને કાલ રાતના વરસાદ પડેલો તેના દ્રશ્યો છે આ, કે અત્યારે પાક નદીઓ જુઓ તમે છલકાઈ ઉઠ્યું છે.